Hello friends, today we are going to perform experiment of series connection of registers. રજિસ્ટરનું સિરીઝ કનેક્શન આજે આપણે જોશું. પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણે યુઝ કરશું એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરીની કિટ, જેમાં તમે અહીં જોઈ શકો છો ડિફરન્ટ રજિસ્ટર્સ આર અવેલેબલ ઓફ ડિફરન્ટ વેલ્યુઝ 470 ઓહ્મ, 47 ઓહ્મ, 1 કિલો ઓહ્મ, 3.3 કિલો ઓહ્મ, 4.7 કિલો ઓહ્મ, 5.6 કિલો ઓહ્મ, 10 કિલો ઓહ્મ, 15 kilo ohm, 47 kilo ohm, 100 kilo ohm and up to 220 kilo ohm and 820 kilo ohm also. So આ બધા અલગ અલગ વેલ્યુના અવરોધમાંથી આપણે કોઈ પણ ત્રણ અવરોધને આપણે ચૂઝ કરશું અને એને સિરીઝ કનેક્ટ કરીને સિરીઝ કનેક્શનનું જે ઇક્વિવેલન્ટ આપણને આર ઇક્વિવેલન્ટ મળે છે that we are going to verify in this experiment. So to perform this experiment what we require, તો સૌથી પહેલાં આપણે જરૂર પડશે એનાલોગ ઇલેક્ટ્રોનિક્સની કિટ, જેમાં આપણે આ ત્રણ અલગ અલગ વેલ્યુના રજિસ્ટર ચૂઝ કરશું. અહીંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જે કનેક્શન કરવાનું થાય છે એમાં સૌપ્રથમ આપણે જોઈશે ડીસી સોર્સ. જે ડીસી સોર્સ અહીંયા તમે અવેલેબલ જોઈ શકો છો 12 વોલ્ટનો. સો પ્લસ 12 વોલ્ટનો ડીસી સોર્સ આપણે અહીંથી યુઝ કરશું. ત્રણ અલગ અલગ વેલ્યુના અવરોધ જે છે રજિસ્ટર છે આપણે અહીંથી યુઝ કરશું. ટુ મેજર ધી વેલ્યુ ઓફ કરંટને મેજર કરવા માટે આપણે એક આ મલ્ટીમીટરનો ઉપયોગ કરશું, જેને આપણે એમીટર તરીકે યુઝ કરશું. અહીં તમે જોઈ શકો છો કે એમીટર તરીકે યુઝ કરવા માટે આ જે પોર્શન બતાવેલો છે એમાં આપણે ડીસી જે કરંટ છે એ મેજર કરી શકીએ છીએ. સો ટુ મેજર ધીસ ડીસી કરંટ વી વિલ યુઝ ધીસ પર્ટિક્યુલર એમીટર. એવી રીતના આકૃતિમાં જે તમે સર્કિટ ડાયાગ્રામ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જો વોલ્ટેજ મેજર કરવા હોય તો એ વોલ્ટેજ મેજર કરવા માટે આમ તો નોર્મલી આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ અને કરંટ માટે એમીટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અહીંયા વોલ્ટમીટરની જગ્યાએ આપણે મલ્ટીમીટરનો યુઝ કરશું વન્સ અગેન, એન્ડ વી વિલ યુઝ ધીસ મલ્ટીમીટર ટુ મેજર ધી વોલ્ટેજ. તો દરેક અવરોધની એક્રોસમાં તમે જોઈ શકો છો વોલ્ટમીટર V1, V2 અને V3 આપણે કનેક્ટ કરેલું છે સર્કિટ ડાયાગ્રામમાં. સો એ V1, V2, V3ની જગ્યાએ આપણે એક જ મલ્ટીમીટરનો યુઝ કરશું અને આ મલ્ટીમીટરને આપણે વોલ્ટમીટરમાં રાખીને, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો V અને અહીંયા ડીસીનો સિમ્બોલ દર્શાવેલો છે, તો આ પોર્શનમાં આપણે એને ચૂઝ કરીને વોલ્ટેજ જે છે એ મેજર કરશું. સો we will use this multimeter as a voltmeter and this multimeter as a ammeter. So now let us start connecting the circuits as per shown in the figure. You can see in your screen. તમે તમારી સ્ક્રીનમાં જોઈ શકો છો એ પ્રમાણે આપણે સર્કિટ ડાયાગ્રામ છે એ બનાવવાનો સ્ટાર્ટ કરીએ. સો ફ્રેન્ડ્સ, તમે સર્કિટ ડાયાગ્રામમાં જોઈ શકો છો કે જે સપ્લાયનો પોઝિટિવ છે, સપ્લાયના પોઝિટિવમાંથી અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ યોર સપ્લાય પોઝિટિવ, ધીસ ઇઝ યોર સપ્લાય પોઝિટિવ 12 વોલ્ટ પ્લસ એન્ડ ધીસ ઇઝ ધી ગ્રાઉન્ડનો સિમ્બોલ અહીંયા તમે જોઈ શકો છો. તો પ્લસમાંથી આપણે કનેક્શન કરવાનું થાય છે એઝ પર ધી ડાયાગ્રામ ટુ ધી રજિસ્ટર R1 બટ થ્રુ ધી એમીટર થ્રુ આપણે રાખીને R1માં કનેક્શન કરવાનું થાય છે. તો અહીંયા પ્લસમાંથી કનેક્શન આપણે આપશું એમીટરના પોઝિટિવમાં. તો આ મલ્ટીમીટરનો ધારો કે આપણે ઉપયોગ કરતા હોઈએ એમીટર તરીકે, તો આનો જે આ રેડ ટર્મિનલ છે તમે જોઈ શકો છો દેટ ઇઝ યોર પ્લસ. સો વી વિલ કનેક્ટ ધીસ પ્લસ ટર્મિનલ ટુ ધી પ્લસ ઓફ ધી સપ્લાય. તો અહીંયા તમે જોઈ શકો છો આને હું પ્લસ સાથે કનેક્ટ કરું છું. નાવ ધી નેક્સ્ટ ટર્મિનલ માઇનસ ઓફ ધી એમીટર, આ જે માઇનસ છે એમીટરનો એને આપણે કનેક્ટ કરશું રજિસ્ટર R1 સાથે, અને R1નો જે સેકન્ડ ટર્મિનલ છે એને R2 સાથે, અને R2નો સેકન્ડ ટર્મિનલ છે એને R3 સાથે આપણે કનેક્ટ કરવાનું થાય, R3નો ફર્સ્ટ ટર્મિનલ એટલે કે. તો અહીંયા આગળ આપણે ધારો કે R1, R2 અને R3ની વેલ્યુ આપણે લઈ લઈએ. R1ની કિંમત લઈએ આપણે 1 કિલો ઓહ્મ, R2ની કિંમત ધારો કે લઈ લઈએ 3.3 કિલો ઓહ્મ અને R3ની કિંમત ધારો કે આપણે લઈ લઈએ 5.6 કિલો ઓહ્મ. તો કોઈ બી આપણે ત્રણ વેલ્યુ અહીં સિલેક્ટ કરી, તો એમાં આપણે ધારો કે R1ની કિંમત 1 કિલો ઓહ્મ લીધેલી છે, તો આ જે એમીટરનો સેકન્ડ ટર્મિનલ છે એ R1ના એટલે કે 1 કિલો ઓહ્મના ફર્સ્ટ ટર્મિનલમાં આપણે કનેક્ટ કરશું. તો અહીંયા તમે કોઈ બી એક ટર્મિનલ લઈ શકો છો. તો અહીંયા આપણે 1 કિલો ઓહ્મનો જે અપર ટર્મિનલ છે ત્યાં કનેક્શન આપ્યું. નાવ ફ્રોમ ધી લોઅર ટર્મિનલ ઓફ 1 કિલો ઓહ્મ, જે નીચેનો ટર્મિનલ તમે દેખી શકો છો 1 કિલો ઓહ્મનો, એને આપણે કનેક્ટ કરશું 3.3 કિલો ઓહ્મ સાથે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 1 કિલો ઓહ્મનું જે સેકન્ડ ટર્મિનલ છે એને હું કનેક્ટ કરું છું 3.3 કિલો ઓહ્મના અપર ટર્મિનલ સાથે. રાઈટ, નાવ જે સેકન્ડ ટર્મિનલ જે છે આપણો 3.3 કિલો ઓહ્મનો એને હું કનેક્ટ કરીશ આપણા R3 રજિસ્ટર સાથે, એટલે કે 5.6 કિલો ઓહ્મ જે રજિસ્ટર આપણે સિલેક્ટ કરેલો છે એની સાથે. તો સેકન્ડ ટર્મિનલ છે આપણો R2નો, એને આપણે R3ના ફર્સ્ટ ટર્મિનલ સાથે એટલે કે અહીંયા અપર ટર્મિનલ સાથે 5.6 કિલો ઓહ્મ સાથે હું કનેક્ટ કરું છું.
ત્યારબાદ એનો જે લોઅર ટર્મિનલ છે 5.6 કિલો ઓહ્મનો એ તમે સર્કિટ ડાયાગ્રામમાં જોઈ શકો છો. એનું કનેક્શન આપણે કરવાનું થાય છે સપ્લાયના પાવર સપ્લાયના ગ્રાઉન્ડ સાથે એટલે કે માઇનસ સાથે. તો અહીંયા તમે જોઈ શકો ધીસ ઇઝ યોર માઇનસ ટર્મિનલ ઓફ ધી પાવર સપ્લાય. તો એને હું કનેક્ટ કરીશ અહીંયા આગળ ગ્રાઉન્ડ સાથે. સો આ આપણું કનેક્શન થઈ ગયું છે. નાવ ધીસ એમીટર વિલ ગીવ્સ અસ અ રીડિંગ ઓફ એમ્પિયર વિચ ઇઝ ફ્લોઈંગ ફ્રોમ ઓર કરંટ વિચ ઇઝ ફ્લોઈંગ ફ્રોમ ધી સર્કિટ. એટલે કે સર્કિટમાંથી જે પસાર થતો કરંટ છે એની કિંમત આપણને આ મીટર આપશે. તો આપણે એને સૌપ્રથમ 200 મિલી એમ્પમાં સેટ કરી નાખીએ, રાઈટ. અને આ જે મલ્ટીમીટર છે એનો ઉપયોગ આપણે વોલ્ટમીટર તરીકે કરવાના છે. દેટ્સ વાય આપણે આને તમે જોઈ શકો છો કે આપણો જે મેક્સિમમ વોલ્ટેજ છે ડીસી એ કેટલો છે 12 વોલ્ટ છે. તો આપણે આને 20માં રાખશું જેથી આપણને મેક્સિમમ 12 વોલ્ટ સુધીની વેલ્યુ આમાં મળી શકે, રાઈટ. તો આનો જે ફર્સ્ટ ટર્મિનલ છે રે ટર્મિનલ એ આપણો પોઝિટિવ તરીકે રહેશે અને સેકન્ડ ટર્મિનલ જે છે આર્યો બ્લેક ટર્મિનલ એ આપણો નેગેટિવ તરીકે રહેશે. તો જે પણ અવરોધની એક્રોસમાં આપણે વોલ્ટેજ મેજર કરવાના છે એને આપણે અવરોધનો જે ફર્સ્ટ ટર્મિનલ છે એટલે કે અહીંયા અપર ટર્મિનલ એને પોઝિટિવ તરીકે ગણશું અને લોઅર ટર્મિનલને નેગેટિવ તરીકે ગણશું, ધીસ વન. અને આપણે જે વોલ્ટેજ છે એ મેજર કરશું, રાઈટ. સો આઈ હોપ કે તમને કનેક્શન કઈ રીતના કરે એમાં આઈડિયા આવી ગયો છે. નાવ લેટ અસ સ્ટાર્ટ પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ. તો તમારી બધા પાસે ઓબ્ઝર્વેશન ટેબલ હશે જ આનું અને એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ઓબ્ઝર્વેશન ટેબલ કઈ રીતના બનાવવાનું થાય છે. સો ઇન ધ ઓબ્ઝર્વેશન ટેબલ વી વિલ મેઝર ધીસ ફર્સ્ટ ઓફ ઓલ ધી સપ્લાય વોલ્ટેજ દેટ ઇઝ વી જે ઇનપુટમાં આપેલા છે એ આપણને નિયર અબાઉટ 12 મળશે. ત્યારબાદ આપણે પસાર થતો કરંટ જે છે સર્કિટમાંથી એ શોધશું. ત્યારબાદ વોલ્ટેજ અક્રોસ ધીસ 1 કિલો ઓહ્મ રેઝિસ્ટન્સ દેટ ઇઝ V1. ત્યારબાદ V2 એટલે કે 3.3 કિલો ઓહ્મની એક્રોસનો વોલ્ટેજ અને ત્યારબાદ V3 એટલે કે 5.6 કિલો ઓહ્મ એક્રોસનો વોલ્ટેજ એ આપણે મેજર કરશું. અને R1ની કિંમત જે આપણે ખરેખર જાણીએ છીએ 1 કિલો ઓહ્મ એ આપણે ઇક્વેશન જે આપણે બને છે V1 ડિવાઇડ બાય I એકોર્ડિંગ ટુ ધ લો ઓફ ઓહ્મ એ પ્રમાણે આપણે ફાઇન્ડ આઉટ કરશું. એન્ડ દેટ વિલ બી નિયર અબાઉટ ધી રજિસ્ટર વિચ વી હેવ ટેકન હિયર. એટલે કે 1 કિલો ઓહ્મની આજુબાજુ તમને આમનો જવાબ મળશે જો આપણે એ ફાઇન્ડ આઉટ કરશું તો. એવી રીતના R2 ફાઇન્ડ આઉટ કરશું અને R3 ફાઇન્ડ આઉટ કરશું. એન્ડ ફાઇનલી વી વિલ ફાઇન્ડ આઉટ ધી R ઇક્વિવેલન્ટ વેલ્યુ. R ઇક્વિવેલન્ટની કિંમત આપણે શોધશું. દેન દેટ ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 એઝ પર ધી ઓબ્ઝર્વેશન ટેબલ દેટ યુ કેન સી ઇન ધ સ્ક્રીન. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ. તો સૌપ્રથમ આપણે પાવર સપ્લાય જે છે એને ઓન કરશું. પાવર સપ્લાયને ઓન કર્યા બાદ આપણું જે મેઇન અહીંયા વોલ્ટેજ છે સપ્લાય વોલ્ટેજ એને મેજર કરશું. અહીંયા આગળ આપણને કરંટ જોવા મળશે, એ કરંટની કિંમત જોઈશું અને ત્યારબાદ આ જ મલ્ટીમીટર વડે આપણે V1, V2 અને V3ના રીડિંગ લેશું. સો લેટ અસ સ્ટાર્ટ પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ. સો આઈ હેવ ટર્ન ઓન ધી સ્વિચ. સો નાવ યુ કેન સી ધી વેલ્યુ ઓફ કરંટ. કરંટની કિંમત આપણે જોઈ શકીએ છીએ અને વધારે સરસ જોવા માટે આપણે એને 20 mમાં લઈ જઈશું એટલે કે આપણને એક્ઝેક્ટ રીડિંગ મળે. સો અવર કરંટ રીડિંગ ઇઝ 1.21 મિલી એમ્પિયર બિકોઝ તમે જોઈ શકો છો કરંટ જે છે મિલીમાં છે અહીંયા આગળ. તો આપણો જે કરંટની કિંમત કેટલી રહેશે મિલી એમ્પિયર 1.21 મિલી એમ્પિયર. નાવ લેટ અસ ટેક ધ રીડિંગ ઓફ સપ્લાય વોલ્ટેજ. તો સપ્લાય વોલ્ટેજનું રીડિંગ લેવા માટે આપણે જાણીએ છીએ કે આ ગ્રાઉન્ડ ટર્મિનલ છે એન્ડ ધીસ ઇઝ યોર પ્લસ ટર્મિનલ. તો પ્લસ અને ગ્રાઉન્ડની વચ્ચે હું અહીંયા આગળ પ્રોબ હું કનેક્ટ કરીશ તો આપણને સપ્લાય વોલ્ટેજની કિંમત મળે છે 11.84 વોલ્ટ. નિયર અબાઉટ 12 વોલ્ટ હોવા જોઈએ પરંતુ અહીંયા મળે છે આપણને 11.84 વોલ્ટ. નાવ ધીસ ઇઝ યોર રીડિંગ ઓફ V. This is a reading of V, this is the reading of I. Now let us take a reading of V1, V2 and V3. V1 is our 1 kilo ohm resistor. તો 1 કિલો ઓહ્મ જે રેઝિસ્ટર છે એની એક્રોસનો આપણે વોલ્ટેજ માપશું. તો અહીંયા આગળ આ પ્લસ ટર્મિનલ એટલે કે અપર ટર્મિનલ સાથે મેં આપણો મલ્ટીમીટરનો રેડ ટર્મિનલ કનેક્ટ કર્યો, રેડ પ્રોપ કનેક્ટ કર્યો અને લોઅર ટર્મિનલ સાથે મેં બ્લેક પ્રોપ કનેક્ટ કર્યો. તો મને રીડિંગ મળે છે 1.18. હવે તમને પ્રશ્ન એવો થાય કે એવું કેમ કર્યું? તો તમે જાણો છો કે આપણો જે અપર ટર્મિનલ છે એ ડાયરેક્ટલી થ્રુ એ મીટર પ્લસ સાથે કનેક્ટ થાય છે. તો અપર ટર્મિનલ આપણે પોઝિટિવ રાખવો પડશે. જો આપણે એને મલ્ટીમીટરના રેડ પ્રોપ વડે મેજર કરશું તો રીડિંગ છે માઇનસ મળશે, રાઈટ. સો અવર રીડિંગ ઓફ V1 ઇઝ હાઉ મચ? ઇટ ઇઝ વન્સ અગેન આઈ એમ ટેકિંગ ઇટ 1.18. એટલે કે આપણો જે V1 જે વેલ્યુ મળે છે 1.18 વોલ્ટ જેટલી મળે છે. 1.18 અથવા તો 19 તમે કોઈ પણ લઈ શકો છો. નાવ લેટ અસ ટેક અ રીડિંગ ઓફ V2. તો V2ની રીડિંગ માટે આપણે જે R2 રજિસ્ટર છે દેટ ઇઝ 3.3 કિલો ઓહ્મ એના અપર ટર્મિનલ સાથે હું રેડ કનેક્ટ કરીશ. લોઅર ટર્મિનલ સાથે હું
બ્લેક કનેક્ટ કરીશ તો મને રીડિંગ મળશે દેટ ઇઝ ધી વોલ્ટેજ અક્રોસ R2 એ મળે છે મને 3.88 વોલ્ટ એટલે કે આ વોલ્ટેજ મને V2 મળ્યા જેની કિંમત છે 3.88 વોલ્ટ. નાવ લેટ અસ ટેક અ રીડિંગ ઓફ R3 એટલે કે 5.6 કિલો ઓહમનો રેઝિસ્ટર છે એની એક્રોસની વોલ્ટેજની કિંમત V3 જે છે આપણી. તો V3ની કિંમત આપણને મળી 6.71 વોલ્ટ. હવે આપણે જાણીએ છીએ કે સિરીઝ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ જે છે એ ટોટલ વોલ્ટેજ ડ્રોપનો સરવાળો એટલે કે R1ની એક્રોસનો જે રેઝિસ્ટર છે એની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, R2ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ અને R3ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરીએ તો મેઇન સપ્લાય જેટલો થાય. તો એ આપણા રીડિંગ જે મળે એનો તમે સરવાળો કરશો તો નિયર અબાઉટ 12 વોલ્ટ તમને જોવા મળશે. એન્ડ દેટ ઇઝ યોર ધીસ વન સપ્લાય વોલ્ટેજ V જેટલો જોવા મળશે. રાઈટ 11.84 જે આપણું જે રીડિંગ લીધું છે પહેલાં શરૂઆતમાં એના જેટલી વેલ્યુ આપણને જોવા મળશે. નાવ આપણે જે અત્યારે હાલ ઓબ્ઝર્વેશન ટેબલ જોયું એ પ્રમાણે આપણે R1ની કિંમત શોધશું, આ જે રીડિંગ મળે એની ઉપરથી R2ની કિંમત શોધશું અને R3ની કિંમત શોધશું. એન્ડ વી વિલ વેરીફાઈ ધ વેલ્યુ ઓફ R ઇક્વિવેલન્ટ જેની કિંમત આવી જોઈએ R1 + R2 + R3 જેટલી. એટલે કે અહીંયા આપણે R1ની કિંમત લીધી છે 1 કિલો ઓહમ, R2ની લીધેલી છે 3.3 કિલો ઓહમ અને R3ની લીધેલી છે 5.6 કિલો ઓહમ. તો 5.6 + 4.7 + 1 કિલો ઓહમ જે આપણને કિંમત મળે છે એના જેટલી R ઇક્વિવેલન્ટની કિંમત આવવી જોઈએ. દેટ વી હેવ ટુ વેરીફાઈ. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રેક્ટિકલ હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. અને બધાને ખબર પડી ગઈ હશે કે આ કઈ રીતના કામ કરે છે. જો તમને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.